નમસ્તે મિત્રો, આજના વિડીયોની આપણે ટ્રેન માટેના કેટલાક પ્રશ્નો શીખીશું. જો 165 મીટર લાંબી ટ્રેન છે જે 99 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરશે? સેકન્ડ શોધવાની છે, મતલબ કે સમય શોધવાનો છે. અહીંયા સમયનું સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર ના આવડે તો શું કરવાનું? એ જો સ્પીડનું સૂત્ર આવડે છે, સ્પીડ બરાબર શું થાય? ડિસ્ટન્સ અપોન ટાઈમ. ટાઈમ એટલે સમય થઈ જાય. તો સમય શોધવાનો છે, અહીંયા લખી દેવાનું કે સમય બરાબર અહીંયા ઉપર આવશે ડિસ્ટન્સ એટલે કે અંતર, છેદની અંદર આવશે એસ એટલે કે સ્પીડ છે એટલે કે ઝડપ. હવે જો અંતર શોધવાનું છે, ટ્રેનનું અંતર કેટલું છે? 165 મીટર છે. તો અહીંયા લખવાના 165. અહીંયા શું પસાર કરવાનું છે? બોગદું એટલે કે ટનલ પસાર કરવાની છે. તેની લંબાઈ કેટલી છે? 220. એ શું થશે? અંદર એડ થશે ટ્રેનની લંબાઈ અને બોગદાની લંબાઈ એડ કરવાની. પછી છેદની અંદર લખવાની ઝડપ. ઝડપ કેટલી આપી છે? 99 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા જો ડાયરેક્ટ આપેલું છે કે સેકન્ડમાં શોધવાનું છે, ના આપેલું હોય ને શું કીધું હોય અહીંયા કે કેટલા સમયમાં પસાર કરે, તો પણ જવાબ શેમાં લાવવો પડશે? સેકન્ડમાં. કેમ? એ જો કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે ને અંતર અહીંયા જે લંબાઈ છે એ શેમાં આપેલી છે? મીટરમાં આપેલી છે, એટલા માટે. તો કરવું શું પડશે? જો સમય શોધવાનો છે, 99 ના જોડે ગુણાકાર કરી દેવાનું 5/18. કેમ કે ડાયરેક્ટ આપણે જાણીએ છીએ કે કિલોમીટર પ્રતિ કલાક છે, કિલોમીટર પ્રતિ કલાક છે, એમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે, તો શેના જોડે ગુણાકાર કરવાનો? 5/18 જોડે. એ જ રીતે મીટર પ્રતિ સેકન્ડ છે, એમાંથી જવું છે કિલોમીટર પ્રતિ કલાક. ડાયરેક્ટ યાદ જ રાખી દેવાનું 18/5. એના જોડે ગુણાકાર કરી દેવાનું, ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે. જો સાદુરૂપ આપીએ 165 + 220 કરીએ તો 5 + 0 એટલે કે 5, 6 + 2 8, 2 + 1 3. તો છેદની અંદર જો આજે છેદનો છેદ છે અંશમાં જાય. હવે ના કરવું હોય તો ભાગાકાર પણ થાય. છો 11 9 નું થાય છે, 9 દુ 18 થાય છે. અહીંયા લખી દઈએ 9, અહીંયા 11. 2 ને આપણે અંશમાં મોકલી દઈએ, ગુણ્યાકાર 2 જોડે, છેદની અંદર 11/5. સાદુરૂપ આપવું હોય 385/5. જો 5 થી ભાગ ચાલવાનું જ છે તો જો 5 7 35, 3 વધશે, ફરીથી 5 7 35, 11 × 7 77, 7 × 2 એટલે કે 14. આ 14 શું આવ્યું? સેકન્ડ. જો આટલી ઝડપી ટ્રેન જતી હોય તો એ 14 સેકન્ડની અંદર આજે બોગદું છે એને પસાર કરી શકે છે. એવી જ રીતે આગળ ક્વેશ્ચન નંબર 2 છે કે એક ટ્રેન છે એની ઝડપ આવે છે 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો રેલવે ટ્રેકની બાજુમાં એક વ્યક્તિ ઊભો છે. વ્યક્તિ ઊભો છે તો 12 સેકન્ડમાં એ વ્યક્તિને શું કરે છે? પછી આખી ટ્રેન પસાર થાય છે. તો આ જે ટ્રેન છે એની લંબાઈ શોધવાની છે. તો આ જ વસ્તુ આગળ સૂત્ર શું મૂકી દીધું? સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. શોધવાનું શું છે? લંબાઈ શોધવાની છે. લંબાઈ એટલે કે ડિસ્ટન્સ કહેવાય. તો શું કરવાનું? અંતર બરાબર આજે ઝડપ છે, ઝડપ ગુણ્યા સમય. થઈ ગયું. હવે જો ઝડપ કેટલી છે તો 81 આપેલી છે, 81 ગુણાકાર કરવાનો. જો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે, અહીંયા સેકન્ડમાં છે, તો ગુણાકાર કરી દો 5/18 જોડે. ફરીથી આ સમય કેટલો આપેલો છે? આપણે જો 12 આપેલો છે, અહીંયા લખી દઈએ 12. સાદુરૂપ આપીએ ડાયરેક્ટ 9 × 9 81 થાય છે, 9 દુ 18 થાય, 2 6 12 થાય છે, 9 × 5 45, 45 × 6 કરવાના છે તો 270. આ 270 શું આવ્યું? અંતર. અંતર શેમાં આવશે? જો સમય આપણે શેમાં લીધો છે? સેકન્ડમાં લીધો છે. અંતરને આ 5/18 લીધા છે. કેમ લીધા? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે. એટલે આ 270 શું આવશે? મીટર. તો આજે સાદુરૂપ આપ્યું છે અને ભાગ ઉડાડવાના અલગથી વિડીયો પણ બેઝિક મેથ્સના વિડીયો મૂકેલા છે, એમાં પણ તમે વિડીયો જોઈ શકો. મળે આવી રીતે મેથ્સ અને રીઝનિંગ ચેનલ પ્રશ્નો સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.